મંગળવારનો દિવસ સંકટમોચન હનુમાનજીને સમર્પિત છે. હનુમાનજીના ભક્તો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં હનુમાનજી એકમાત્ર જીવંત દેવતા છે. કહેવાય છે કે હનુમાનજીની કૃપાથી જ તુલસીદાસજીને ભગવાન રામના દર્શન થયા હતા. હનુમાનજી વિશે એવું પણ કહેવાય છે કે જ્યાં પણ રામકથા થાય છે ત્યાં હનુમાનજી કોઈને કોઈ રૂપમાં અવશ્ય હાજર હોય છે. હનુમાનજીનો મહિમા અને તેમના ભક્તહિતકારી સ્વભાવને જોઈને તુલસીદાસજીએ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસા લખી છે. આ ચાલીસાના નિયમિત પાઠ ખૂબ જ સરળ છે. પરંતુ સરળ હોવા છતાં હનુમાન ચાલીસાના પાઠ નિયમો સાથે કરવા જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરવાની એક ખાસ રીત પણ છે, નહીં તો ભક્તોને તેનાથી શુભ ફળ મળતું નથી. ચાલો જાણીએ તે નિયમો શું છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ભક્તો નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, પરંતુ તેમ છતાં તેમને તેનો લાભ મળતો નથી. જો તમે પહેલીવાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું શરૂ કરવા જઈ રહ્યા છો તો મંગળવારથી જ શરૂ કરો. હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે નાનકડી ભૂલ પણ કરો છો તો તમારે તેનું દુષ્પરિણામ ભોગવવું પડી શકે છે. આવો જાણીએ હનુમાન ચાલીસાના પાઠ કરવાના નિયમો શું છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવા માટે મંગળવારે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી મંદિરમાં હનુમાનજીની તસવીર મૂકો. પૂજા દરમિયાન તમારે કુશ અથવા અન્ય સામગ્રીથી બનેલા આસન પર બેસવું જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરતા પહેલા હંમેશા ગણેશજીની આરાધના કરો. ભગવાન ગણેશની આરાધના કર્યા પછી ભગવાન રામ અને માતા સીતાનું ધ્યાન કરો. આ પછી સંકટમોચનને વંદન કરો અને હનુમાન ચાલીસાના પાઠનો સંકલ્પ લો. આ પછી હનુમાનજીની સામે અગરબત્તી પ્રગટાવો અને તેમને ફૂલ ચઢાવો. આ પછી હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરો. હનુમાનજી શ્રી રામના ભક્ત હોવાથી ચાલીસા પૂર્ણ કર્યા પછી ભગવાન રામનું સ્મરણ કરો. છેલ્લે બજરંગબલીને બુંદી, પંજીરી અથવા ચણાના લોટના લાડુનો ભોગ ધરાવો.